અમેરિકામાં કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર। અમેરિકામાં ફેડરલ કોર્ટે H-1B વિઝાની $1 લાખ ફી ગેરકાયદે ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો આપ્યો છે। બોસ્ટનની એક કોર્ટે નવી H-1B અરજીઓ પર વધારાની $1 લાખ લાદવાની યોજનાને રદ કરી દીધી અને તેને ગેરકાયદેસર જાહેર કરી છે। કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ પાસે આટલી મોટી ફી લાગુ કરવાનો અધિકાર નથી। આ માટે અમેરિકન સંસદની મંજૂરી જરૂરી છે। ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર મહિનામાં આ ફી વધારાની જાહેરાત કરી હતી। આ ફેરફાર પહેલા અમેરિકી કંપનીઓને H-1B વિઝા સંબંધિત પ્રક્રિયા માટે સામાન્ય રીતે $2,000 થી $5,000 ની વચ્ચે ફી ચૂકવવી પડતી હતી। H-1B વિઝા પ્રોગ્રામ એ ભારતીય આઈટી વ્યવસાયિકો, એન્જિનિયર્સ, હેલ્થ વર્કર્સ અને ફાઇનાન્સ એક્સપર્ટ માટે અમેરિકામાં કામ કરવાનો સૌથી મોટો અને મહત્વનો માર્ગ છે। દર વર્ષે કુલ 65,000 નિયમિત H-1B વિઝા આપે છે, જ્યારે અન્ય 20,000 વિઝા અમેરિકન સંસ્થાઓમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવનારાઓ માટે અનામત હોય છે। ત્યારે કોર્ટના આ નિર્ણયથી ભારતીય ટેક પ્રોફેશનલ્સને રાહત મળશે।